આજે આપણે ફરાળી આઈટમ બનાવવા જઈ રહ્યા છીએ. એની માટે આપણે બાફેલા બટેટા, આદુ મરચાંની પેસ્ટ, આરાનો લોટ છે અને દ્રાક્ષ છે ફરાળેલી. બટેટાનો છૂંદો આપણે કરી લેવાનો છે. બાફેલા બટેટા છે એને થોડીક વાર પહેલાં બાફી લેવાના અને પાણી નિતારી લેવાનો, એટલે એકદમ કોરા બટેટા થઈ જાય. બિલકુલ પાણીવાળા બટેટા રહેવા ના જોઈએ. એકદમ ઢીલું નથી કરવાનું, કડક રાખવાનું હોય છે, એટલા માટે આપણે કોરા બટેટા લેવાના છે. બટેટાનો છૂંદો થઈ જાય એટલે એની અંદર કોથમીર, આદુ મરચાંની પેસ્ટ, પછી 2 ચમચી આરાનો લોટ. પછી તમારે વધારે ઓછો કરવાનો, બટેટા વધારે ભીના રહી ગયા હોય તો ચપટી હિંગ અને મીઠું સ્વાદ અનુસાર નાખી દરેક મિશ્રણને મિક્સ કરી લેવાનું છે. જો આમાં ખટાશની જરૂર નથી પડતી, છતાં જો કોઈને સ્વાદ માટે જોતું હોય તો સહેજ લીંબુ નીચેનું 2 દાણા ખાંડ તમે નાખી શકો છો. એકદમ સરસ બધું મિક્સ થઈ જાય પછી તેલવાળો હાથ કરીને જોઈ લેવાનું છે કે હાથે ચોંટે છે કે નથી ચોંટતું, બરાબર. એ પછી આપણે એને આવી રીતે લોવા કરવાના છે. ગોળ એને ટીકીની જેમ દબાઈ દેવાના છે. આપણે બનાવીએ છીએ આલુ ટીકી ફરાળી. આવી રીતે સરસ થોડુંક ગોળનું લઈ અને આવી રીતે એને ગોળ ગોળ કરી અને એકદમ સોફ્ટ દબાઈ દેવાનું છે, સરસ આલુ ટીકીની જેવું. જોવો છો તમે, હાથમાં પણ બિલકુલ ચોંટતું નથી. કેટલું સરસ બને છે. આવી રીતે આપણે બધા આલુની ટીકી બનાવી નાખવાની છે, બરાબર. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે ટીકી બની ગઈ છે બધી. બિલકુલ ચોંટતી પણ નથી અને ખરાબ પણ નથી થતો હાથ. હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. હવે ધીમે ધીમે તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય ને તો ફાસ્ટ ગેસે જ નાખી દેવાની છે ટીકી. પછી ગેસ ધીમો કરી દેવાનો છે, નહીંતર ઓછું તેલ થયેલું હશે ને ધીમા તાપે તમે ટીકી નાખશો ને તો તેલ વધારે ચૂસશે. એટલે આપણે એકદમ કોરી કરવી છે, બહુ તેલવાળી નહીં. એટલે તેલ એકદમ ગરમ થઈ જવું જોઈએ ત્યારે નાખવાની. પછી આવી રીતે એક તરફ તરત બ્રાઉન થઈ જશે, તેલ એકદમ ગરમ હશે ને એટલા માટે. જુઓ તમે કેટલી સરસ બ્રાઉન થાય છે ધીમે ધીમે. એકદમ સરસ બ્રાઉન થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો છે. જ્યારે તમે બીજી તરફ ફેરવો ને ત્યારે સહેજ ગેસને ધીમો કરી દેવાનો. ગેસ ધીમો હશે ને એટલે પછી અંદરથી પણ ચોંટશે. એટલે એક તરફ બ્રાઉન, એક તરફ લાઇટ બ્રાઉન થશે, એટલે ખૂબ સરસ થશે. જો તમે જોઈ શકો છો કેવી રીતે થાય છે. થઈ ગઈ એક બાજુ એકદમ બ્રાઉન થઈ ગઈ છે. હવે થઈ ગઈ છે જો બીજી બાજુ એકદમ લાઇટ બ્રાઉન. અને આવી રીતે થાય ને તો તેલ ના ચૂસે, બિલકુલ એકદમ સોફ્ટ થશે, મસ્ત. અને એવું લાગે કે થોડુંક તેલ વધારે રહે છે તો પછી તમે આવી રીતે છાપામાં નીકાળી શકો છો. જુઓ તમે, છાપામાં કાઢ્યા પછી એકદમ તેલ ચૂસાય એટલે કેટલી સરસ બની ગઈ છે આપણી. એકદમ ક્રિસ્પી તો બહુ ના થાય કેમ કે આલુ ટીકી છે ને એટલા માટે. હવે આપણે એને ડીશમાં લઈ અને તમે જોઈ શકો છો કેટલી સરસ ટીકી બની છે આપણી. હવે તમે આની અંદર થોડા નાના ટુકડા કરી દહીંની અંદર ખાંડ નાખી મિક્સ કરીને ઉપર કોથમીર નાખીને બનાવી શકો છો.